પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો મારા દોસ્તો, પહેલું આપણે એમસીક્યુ જોઈએ. બધા ચેપ્ટરના એમપી એમસીક્યુ જોવાના છીએ કે ભાઈ રૂટ 48 અને રૂટ 27 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો રૂટ 48 માઇનસ, બરાબર. તો અહીંયા હું પહેલા પીપીપ કરી નાખું. આ માઇનસ, બરાબર. રૂટ 48 અને રૂટ 27 તાના ભાગ પાડીએ. 16 તેરી 48, પછી 9 તેરી 27, બરાબર ને. 9 તેરી 27, 16 નું વર્ગમૂળ નીકળે 4, આ રૂટ 3 એમનેમ. 9 નું વર્ગમૂળ નીકળે 3, રૂટ 3 એમનેમ. રૂટ 3 ઉડી ગયા, -4/3. એટલે આ કેવી સંખ્યા કહેવાય? સમય કહેવાય, અસમય કહેવાય, શું કહેવાય? આન્સર ઓપ્શન કયો આવે? જવાબ જોવે બધાનો ઓપ્શન સમય સંખ્યા કહેવાય. અને શું કહેવાય? યસ, ઓપ્શન ડી, સમય સંખ્યા. પછી પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, તો હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો બેટા પી માનો કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે 2, ક્યુ માનો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. પી પૂર્ણ વર્ગ સંખ્યા એટલે હું 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, આ લઈ લઈએ. માનો કે 3 નો વર્ગ 9. ઓકે, તો આ બે પૂર્ણ વર્ગ સંખ્યા છે, પી પૂર્ણ વર્ગ અને ક્યુ પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ કોને કહેવાય? 1 નો વર્ગ 1 તો 1 પૂર્ણ વર્ગ, 2 નો વર્ગ 4 તો 4 પૂર્ણ વર્ગ, 3 નો 9 3 નો વર્ગ 9 તો 9 પૂર્ણ વર્ગ, 4 નો વર્ગ 16 તો 16 પૂર્ણ વર્ગ. ઓકે, તો હવે આ બધું ચેક કરવાનું. પી પ્લસ ક્યુ, તો કરીએ. પી પ્લસ ક્યુ મતલબ 4 પ્લસ 9 એટલે 13. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા થાય? નો થાય, ખોટું. ઓપ્શન બી જોઈએ. 2p એટલે 2 ગુણ્યા પી બરાબર કેટલા લીધા? 4 લીધા આપણે. એટલે 4 દુ 8, 8 પૂર્ણ વર્ગ થાય? નો થાય. પછી ત્રીજો ઓપ્શન જોઈએ. 4q, 4 એમનેમ. ક્યુ કેટલા? તો કે ક્યુ બરાબર 9, તો કે 9 ચોક 36, 36 પૂર્ણ વર્ગ થાય? તો કે હા. કેમ? તો કે 36 નું વર્ગમૂળ નીકળે કેટલું? 6. એટલે જવાબ આવે 4q. હા કે ના? હા કે ના? હે ને? વેરી ગુડ. સી. એના પછી 2 રૂટ 2 વત્તા 6 અને 2 રૂટ 2 ઓછા 6 ખાલી જગ્યા સંખ્યા છે બેટા. 2 રૂટ 2 વત્તા 6 વત્તા રૂટ 6 અને 2 રૂટ 2 ઓછા રૂટ 6. તો દીકરા 2 રૂટ 2 એનો વર્ગ કરો તો એટલે અહીંયાથી જાય 2 રૂટ 2 નો વર્ગ વત્તે ઓછે ઓછા રૂટ 6 કરો એટલે થઈ ગયો રૂટ 6 નો વર્ગ. 2 રૂટ 2 નો વર્ગ કેટલો થાય દીકરાઓ? તો કે 2 નો વર્ગ 4, રૂટ 2 નો વર્ગ 2, રૂટ 6 નો વર્ગ કેટલો થાય? 6. 4 દુ 8 માઇનસ 6 એટલે જવાબ કેટલો આવે? 2. એટલે ઓપ્શન આવશે એ. હા કે ના? હા કે ના? સર એસએસ પાડવા દેજો ને, હમણાં જ પીડીએફ મોકલી દઈશ લેક્ચર પૂરો થાય એટલે તમે ચિંતા નહીં કરો. એના પછી બેટા 15 રૂટ 15 અને 3 રૂટ 3. તો 15 એટલે હું? તો કે ભાઈ 5 તેરી 15. આ એમ નામ રાખું. ચલો 15. હવે આ રૂટ 15 છે એટલે આપણે લખીએ કે ને રૂટ 5 ગુણ્યા રૂટ 3 એના છેદમાં 3 રૂટ 3. તો અહીંયા આવશે 3 પંચા 15. રૂટ 3 ઉડી ગયા એટલે વધ્યું હું 5 રૂટ 5. એટલે જવાબ આવે ઓપ્શન સી. હા કે ના? ડન છે? હા, જેને જવાબ આવડે છે કોમેન્ટમાં લખતા જ જાય છે. સરસ. એના પછી મારા દોસ્ત અહીંયા હું કીધું 2 ની 0 ઘાત, 2 ની 0 ઘાત વત્તા આ 80 નથી, 8 ની 0 ઘાત એના છેદમાં 5 ની 0 ઘાત. તો 2 ની 0 ઘાત એટલે 1, કોઈ પણ ની 0 ઘાત હોય એટલે 1 જવાબ આવે. 8 ની 0 ઘાત એટલે 1 અને 5 ની 0 ઘાત એટલે 1, 1 વત્તા 1 એટલે 2, 2 ના છેદમાં 1 એટલે જવાબ આવે 2. ડન છે? જવાબ કેટલો આવશે? ઓપ્શન એ. હા કે ના? ડન ડન ડન. યસ, બધાનો આન્સર જોવો બકુડાવ. હાલો, ઓકે. રકમ નહીં બતાતી? અરે આટલી મોટી તો છે મારા દોસ્ત, કેમ રકમ ન બદલાય? જો કેટલી ફાઇન દેખાય છે, હે ને? હાલો,
7 અને 8 વચ્ચે આવેલી સમય સંખ્યા, તો 7 અને 8 વચ્ચે, તો અહીંયા 33 ભાગ્યા 5 છે, તો 5 6 30, 6 સમથિંગ કંઈક સંખ્યા આવશે, 6 પોઈન્ટ, એટલે ઓપ્શન એ નહીં આવે, કારણ કે આપણે 7 અને 8 વચ્ચે જોવે એટલે આપણે 7 પોઈન્ટ જોવે છે. ઓપ્શન બી સિલેક્ટ કરીએ, 51/6, તો ભાઈ 6 8 48, એટલે 8 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે આ ઓપ્શન એ નો આવે. ઓપ્શન સી, તો કે ભાઈ 60/7, તો 7 8 56, પણ 8 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, એટલે એ પણ નો હાલે, એટલે ના હાલ છે. હાલો ઉભા રહો ભાઈ, ફરીથી આ અમારે ડોહું વ્યું ગયું, આવરે 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 મારા બકુડા આ, પણ 5 વધ્યા, પોઈન્ટ મૂકીને 0, 8 6 48, ઓકે, કેટલા વધ્યા 2, પોઈન્ટ મૂકેલો એટલે 0, 8 ચોક એટલે સોરી 8 દુ 16, વધ્યા 4 0, અને 8 પંચા 40, એટલે જવાબ કેટલો આવે 7.625, એટલે અહીંયા લખું 7.625. ડન છે ઓપ્શન, એટલા માટે આ જવાબ આવે ઓપ્શન ડી આવશે, કારણ કે આપણને 7 અને 8 ની વચ્ચે જો આ 7 પોઈન્ટ આવતું હતું, આ 6 પોઈન્ટ 8 પોઈન્ટ 8 પોઈન્ટ, એટલે એ આપણે ન કર્યું, અહીંયા 7 પોઈન્ટ કર્યું. ડન. એના પછી સર યુટ્યુબમાં ચેપ્ટર 9 બાકી છે. હા, તો એપ્લિકેશનની અંદર જો ચેપ્ટર 9 છે, યુટ્યુબમાં ભલે બાકી હોય, પણ એ તો યુટ્યુબનું હતું, એપ્લિકેશનમાં થઈ ગયું છે. તું લાઈવ બેચમાં જા, લાઈવ બેચની અંદર જોઈને જોઈ લે ચેપ્ટર નંબર 9 આખું, 9.1 9.2 9.3 એના બધા પ્રમેય હમણાં જ કરાવ્યા છે બેટા, ગયા અઠવાડિયે તે. ઓકે દીકરા, ઓકે. એક્ઝામમાં રીત કરવા, એમસીક્યુની રીત કરવા નહીં, રફમાં કરવાની રીત, તમારે એક્ઝામમાં ખાલી જવાબ લખવાનો, રીત નથી કરવાની એક્ઝામમાં. પછી આપણને શું કીધું ભાઈ, 3x + x નો ઘન, અહીંયા x + 1/x ના વિસ્તારમાં x વર્ગનો સહગુણક કરો, કરી નાખીએ. વિસ્તાર એટલે હું, તો કે પેલા 3x નો ગુણાકાર આની હારે કરીએ આપણે કાઉન્સ હારે, એટલે અહીંયા લખું 3x કૌંસમાં x + 1/x વત્તા x નો ઘન કૌંસમાં x + 1/x. હવે જુઓ અહીંયા 3x નો ગુણાકાર x હારે કરો એટલે 3x વર્ગ વત્તા 3x નો ગુણાકાર 1/x હારે કરો એટલે x ઉડી ગયા. હાલો પછી આ x ઘનનો ગુણાકાર x હારે કરો એટલે x ની 4 ઘાત, કારણ કે આ 3 ઘાત હતી, 1 ઘાત હારે ગુણાકાર કરો એટલે x ની 4 ઘાત થાય, વત્તા x ની 3 ઘાત ગુણ્યા 1/x કરો, આ ઉડે બરાબર. x એટલે શું આ સમજો, અહીંયા x ની 3 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે બરાબર, તો 3 ઘાતમાંથી 1 ઘાત માઇનસ થાય, કેટલો જવાબ આવે કોમેન્ટમાં કયો બકાવ, કે હું અહીંયા જવાબ લખું 3x નો વર્ગ વત્તા 3 વત્તા x ની 4 ઘાત વત્તા અહીંયા 3 ઘાતમાંથી 1 ઘાત માઇનસ થાય, કેટલો જવાબ આવે x વર્ગ. સરસ. તો આપણે કોનો સહગુણક લખવાનો છે, x વર્ગનો, તો x વર્ગનો સહગુણક શું થાય, એની આગળ કાંઈ નથી, એટલે શું થાય x વર્ગમાં, એ બાપા 2 નો થાય. x વર્ગનો સહગુણક એટલે એની આગળ કોઈ સંખ્યા નથી, તો जिसका कोई नहीं उसका कौन होता है, ऊपर वाला होता है ना, तो बी जवाब આવે 1. હા ભાઈ 2 નહીં મારા બાપ, હા x વર્ગની આગળ કોઈ નથી એટલે 1. ઓકે. હવે આપણને એમ કીધું કે x નો ઘન 27 y ઘન વત્તા 9x વર્ગ y વત્તા 27xy વર્ગ. ઓકે. સો મારા દોસ્તો આ કેમ કરવાનું, બહુ સિમ્પલ. એમસીક્યુમાં તો આપણે રીત ન કરવાનું હોય, એટલે પહેલા બેનું ઘનમૂળ કાઢી નાખો. x ઘનનું ઘનમૂળ 1, 27 નું ઘનમૂળ 3 અને y એમનો એટલે જવાબ આવે x વત્તા 3y નો ઘન બરાબર, એટલે કાઉન્સમાં આવશે x વત્તા 3y. ડન છે. ઓપ્શન બી, પહેલાનું ઘનમૂળ અને છેલ્લાનું ઘનમૂળ, વાર્તા પૂરી. ઓપ્શન બી. એના પછી x નો વર્ગ વત્તા 7x - 18 m વત્તા m અને x વત્તા m ને x વત્તા n હોય તો m વત્તા n શોધો, તો એ આપણે ગોતી લઈએ. તાના અવયવ પાડવા પડશે, x વર્ગ ઓછા 7x ઓછા 18. અવયવ કેમ પાડવાના, તો કે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર, x વર્ગની આગળ કોઈ નથી એટલે પહેલી સંખ્યા 1, છેલ્લી સંખ્યા 18, 18 × 18. બે સંખ્યા વિકેનો ગુણાકાર 18 થાય
પણ એની બાદબાકી જવાબ 7 થાય એવી બે સંખ્યા કઈ? તો કે 9 દુ 18, હે ને? 9 માંથી 2 જાય એટલે કેટલા વધે દીકરાઓ? 7. તો હાલો અવયવ પાડીએ દીકરાઓ. x વર્ગ માઇનસ 9x, અહીંયા 2x માઇનસ 18 ઓછે ઓછે વત્તા આમાંથી કોમન શું નીકળે? તો કે x કૌંસમાં આવે x માઇનસ 9 વત્તા અહીંયા હું લખવાનું x ઓછા 9. તો 2x માંથી x અંદર ઘૂસી ગયા એટલે વધ્યું કોણ? તો કે 2. સરખો કાઉન્સ છે એક વખત, તો કે x માઇનસ 9 અને x વત્તા 2. ઓકે, તો આનો મતલબ શું થાય દીકરાઓ? આનો મતલબ એવો થાય કે અહીંયા x માઇનસ 9 અને x વત્તા 2 છે ને, એટલે m બરાબર માઇનસ 9 થયા અને n બરાબર 2 થાય. તો હવે આપણે શું કરવાનું? m પ્લસ n, એટલે અહીંયા જે છે ને m કેટલા? માઇનસ 9 પ્લસ 2, એટલે જવાબ કેટલા આવશે? માઇનસ 7. જવાબ સી. ડન છે. આપણે દાખલા ગણતા હતા ને અવયવ પાડતા હતા ને એ રીતે કરવાનું છે દાખલો. ડન. વત્તા 101 ને x વત્તા 1 વડે ભાંગતા શેષ ખાલી જગ્યા વધે. તો x વત્તા 1 છે તો બરાબર કહીને 0 મૂકવાનું. આ પ્લસ 1 છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો x બરાબર જવાબ પ્લસ 1 છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો હાલો પ્લસ 1 છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો માઇનસ 1. હા, તો હાલો અહીંયા માઇનસ 1 ને 11 ઘાત મૂકીએ વત્તા 101, તો માઇનસ 1 ની 11 ઘાત એટલે માઇનસ 1 જ રહે. જ્યારે ઘાત એકી હોય ત્યારે જવાબ માઇનસમાં રહે. વત્તા 101 વત્તે ઓછે ઓછા 101 નથી 1 જાય એટલે જવાબ કેટલો આવે? 100. ડન છે. ડન છે. જવાબ કેટલો આવે? 100. કેમ? માઇનસ 1 ની 11 ઘાત એટલે માઇનસ 1 જ તે. માઇનસ 1 ની ગમે એટલી ઘાત હોય, એકી ઘાત હોય એટલે માઇનસ 1 જવાબ રહે. વત્તે ઓછે ઓછા 101 માંથી 1 જાય એટલે 100. ડન છે. કોમેન્ટમાં આન્સર ડન છે. ઓકે, એના પછી પ્રશ્ન છે કે બહુપદી 3x ઓછા 7 નું શૂન્ય શોધો. નું શૂન્ય કે એટલે બરાબર 0 લેવાનું. માઇનસ 7 છે ઓલી બાજુ જાય એટલે પ્લસ 7 થાય એટલે 3x બરાબર 7. 3 ગુણાકાર છે બાજુ હોય તો ભાંગાકાર એટલે x બરાબર 7 ના છેદમાં 3. જગોમગો જગોમગો જગોમગો. હાલ x ઘન વત્તા 8x નો વર્ગ વત્તા 19 વત્તા 12 નું એક શૂન્ય ખાલી જગ્યા છે. એક શૂન્ય એટલે હું x ની જગ્યાએ કઈ કિંમત મૂકશું તો જવાબ 0 થઈ જાય. તો આપણે માઇનસ 1 છે ને એ મૂકીને ટ્રાય કરીએ. તો અહીંયા મૂકું છું p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x નો ઘન વત્તા 8x નો વર્ગ વત્તા 19x વત્તા 12. x નો ઘન એટલે માઇનસ 1 નો ઘન વત્તા 8 એમનો માઇનસ 1 નો વર્ગ વત્તા અહીંયા જે છે એ અહીંયાથી જાય માઇનસ 1 વત્તા 12. માઇનસ 1 નો ઘન માઇનસ 1 વત્તા 8 એમનો માઇનસ 1 નો વર્ગ 1 થાય વત્તે ઓછે ઓછા 19 ને વત્તા 12. હવે શું કરવાનું બેટા? આ માઇનસ 1 અને માઇનસ 19 એટલે થાય માઇનસ 20. આ વત્તે વત્તા 12 ને 8 20 વત્તે ઓછે ઓછા 20 માંથી 20 જાય એટલે 0. ડન થઈ ગયું મારા હીરો. ડન થઈ ગયું જગોમગો. એના પછી લંબચોરસ ABCD માં આ લંબચોરસ ABCD આપ્યું છે. એ ભાઈ લંબચોરસ થોડુંક મોટું થઈ ગયા. હાલો આ લંબચોરસ આપ્યું છે બરાબર ને? ગોઠવાઈ જા. હા હાલો ભાઈ આ છે ABCD. લંબચોરસ ABCD માં AB બરાબર 12 છે. ઓકે, AB બરાબર 12 છે. ABCD નું ક્ષેત્રફળ 72 સેમી છે તો તેની પરિમિતિ ગોતો. તો કાંઈ નહીં, ગોતી લઈએ. પહેલા ક્ષેત્રફળ ઉપરથી પહોળાઈ ગોતવી પડે. લંબચોરસ આપણને એનું ક્ષેત્રફળ આપ્યું 72. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? હલો ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. હે ને? 7મા ધોરણથી શીખતા હો છો. લંબાઈ તમારી આગળ 12 છે, પહોળાઈ ગોતવી છે એટલે 72 એમને 12 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર. b ઇઝ ઇક્વલ ટુ 72 ભાગ્યા 12 તો 12 છક 72 તો b ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું 6. આપણને પરિમિતિ ગોતવાનું કીધું તો અહીંયા ગોતી લો પરિમિતિ.
2 કૌંસમાં l પ્લસ બી આ પરિમિતિનું સૂત્ર 2m l તો કે l 12 છે બી 6 છે અહીંયા 12 ને 6 18 ને 18 દુ 36 એટલે જવાબ આવે ડી. ડન ડન ડન. પરિમિતિનું સૂત્ર ખબર હોવી જોઈએ 2 કૌંસમાં l પ્લસ બી તો અહીંયા l છે 12 આ બી 12 ને 6 18 18 દુ 36. જગમગો શાબાશ. હાલો હવે હું કીધું ભાઈ ત્રિકોણ એબીસીડી માં એસી બીસી અને સીએ ના મધ્ય બિંદુ અનુક્રમે ઓકે આ ત્રિકોણ છે ભાઈ. હાલો ત્રિકોણ એબીસીડી છે આ ત્રિકોણ છે એબીસીડી આ એ આ બી આ સી બરાબર. હવે આપણને શું કીધું એના મધ્ય બિંદુ કોણ છે આ ડી છે ઈ છે અને એફ છે. આપણને શું કીધું ભાઈ જો એબી બરાબર 7 હોય એબી બરાબર 7 હોય બીસી બરાબર 8.4 હોય બીસી બરાબર 8.4 હોય સી એ બરાબર કેટલા હોય ભાઈ તો કે ભાઈ 7.2 હોય તો ડીઈએફ ની પરિમિતિ શોધો. કેમ ગોતશો હાલો કયો એ હાલો એબીસી ની પરિમિતિના છેદમાં 2 તો એબીસી ની પરિમિતિ તમે કરો 7 8.4 અને 7.2 કેટલા થાય એનો સરવાળો કરો 7 વત્તા 8.4 વત્તા 7.2 એના છેદમાં 2 બોલો શું જવાબ આવે શું જવાબ આવે 7.0 વત્તા 8.4 વત્તા 7.2 4 ને 2 6 7 ને 7 14 14 ને 6 20 ને 2 22 એટલે 22.6 આવે એના છેદમાં 2 કરો તો 22 ના અડધા 11 અને 6 ના અડધા 3 એટલે 11.3 આવે ડી. હાલો ડન છે. એબીસીડી ની બાજુઓના મધ્ય બિંદુઓના ક્રમમાં જોડવાથી એક્સ વાય ઝેડ મળે છે. ઓકે ઓકે આ એબીસીડીઓના આ એબીસીડી છે બરાબર. આ એબીસીડી ના આપણને શું કીધું બાજુઓના મધ્ય બિંદુના ક્રમમાં જોડવાથી એક્સ વાય ઝેડ આ એક્સ આ વાય આ ઝેડ બને હમણાં કીધું હતું એમ જ તે એક્સ વાય ઝેડ પીપી 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 આ થઈ ગયું એ આ બી અને આવડું આ થઈ ગયું સી. હવે આપણે શું કીધું જો ત્રિકોણ એબીસી ની સૌથી મોટી બાજુમાં 12 સેમી સૌથી મોટી બાજુના 12 સેમી અને સૌથી નાની બાજુમાં 5 સેમી હોય તો એક્સ વાય ઝેડ ની સૌથી મોટી બાજુનું માપ કેટલું હોય ભાઈ કંઈ વાંધો નહીં આપણે અહીંયા કંઈ જોવાની જરૂર જ નથી દોરવાની જરૂર નથી. સૌથી મોટી બાજુ 12 હોય તો એના અડધા 2 કરી નાખવાના એટલે જવાબ કેટલો આવે સૌથી મોટી બાજુનું માપ કેટલું થાય 6. એટલે આ જે અંદરનું ત્રિકોણ હોય ને એ બહારના ત્રિકોણ કરતા અડધું હોય. સૌથી મોટીની બાજુ 12 હોય તેને ભાંગ્યા 2 કરી નાખો એટલે એ કેટલા થાય 6 થાય. હાલો ડન છે. એટલે જે જવાબ હોય એના ભાંગ્યા 2 કરી નાખવાના વાર્તા પૂરી થઈ ગઈ. ડન. એમાં કાંઈ અઘરું છે નહીં. હાલો સમાંતર બાજુ ચતુષ્કોણ ભાઈ આ દાખલો 2 માર્ક્સનો પૂછાયો. એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર ખાલી જગ્યા શક્ય છે તો કોણ શક્ય છે તો આપણે આ બધાને સરવાળો કરવાનો 5 ને 4 9 9 ને 4 13 13 ને 5 18 બરાબર ને અહીંયા લખું 18 પછી સરવાળો પેલા કરી નાખીએ આપણે 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 ઓકે 3 ને 4 7 7 ને 5 12 ને 6 18 ઓકે પછી 2 ને 3 6 સોરી 2 ને 3 5 ને 2 7 7 ને 5 12 ઓકે 1 જેમ 2 3 જેમ 4 એટલે 1 જેમ 2 એટલે 3 ને 3 6 ને 4 10. હાલો આમાંથી શું શક્ય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોણ શક્ય છે કેમ ખબર પડે એ શક્ય છે બી શક્ય છે સી શક્ય છે કે ડી શક્ય છે જવાબ શું આવે એ. કેમ ખબર પડી ભાઈ કેમ ખબર પડી તો જો અહીંયા સમજાવું પેલા સરવાળો જોયો ભાઈ તો કે બધાય 360 ભાગ્યા ગમે એ કરો 18 કરો તોય જવાબ આવે 12 કરો તોય જવાબ આવે 10 કરો તોય જવાબ આવે. ખબર કેમ પડે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસમાન બાજુ હરખી હોય તો જુઓ આ ખૂણો એ માનો કે આ એ બરાબર 4x છે ખૂણો બી બરાબર 5x થયો ખૂણો સી બરાબર આ હું આમ એ બી સી દોરું આ એ બી સી ડી તો આ એ બરાબર 4x તો સી બરાબર એ 4x કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા હરખા હોય
આ ખૂણો બી 5x છે તો ખૂણો ડી કેટલો થાય 5x થાય, ખૂણો સી બરાબર કેટલું 4x અને ખૂણો ડી બરાબર કેટલું થાય 5x. તો આવડો આ જવાબ આવે. કેમ? કારણ કે સામ સામેના ખૂણા કેવા છે? સરખા. સમજાણું? હા કે ના? હા કે ના? ખબર પડી ગઈ? વેરી ગુડ. કારણ કે સામ સામેના ખૂણા હરખા થવા જોઈએ. ઓકે, આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 75 હોય. હમણાં જ આપણે જોયું સામ સામેના ખૂણા હરખા ને પાસ પાસેના ખૂણા જે છે ને પૂરક કોણ હોય. પૂરક એટલે એનો સરવાળો 180 થાય. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈએ. અહીંયા દાખલા તરીકે આ છે A, આ છે B, આ છે C, આ છે D. બરાબર. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થાય? 180 થાય. આ જે છે ને 75 છે અને આવડો આ છે એ ગોતવાનો છે. તો પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય કારણ કે પૂરક કોણ હોય. બરાબર. તો ખૂણો A બરાબર આપણને 75 આપ્યો તો અહીંયા ખૂણો B એમ બરાબર 180. ખૂણો B બરાબર 180 માંથી 75 માઇનસ કરો. જવાબ શું આવે બચ્ચાઓ? 180 માંથી 75 માઇનસ કરો 105. ક્યાં બાત હે? એટલે અહીંયા આવશે 105 અંશ. ડન છે? હાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC અને BD M માં દુભાગે છે. ઓકે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. ઓકે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ A, B, C અને D. બરાબર. એના વિકર્ણો કેમાં દુભાગે છે? તો કે M માં AC અને DB. કેમાં દુભાગે છે? M માં દુભાગે છે. હવે જોજો, ધ્યાન રાખજો. ખૂણો AMB ક્યાં છે? આ AMB બરાબર કેટલા હોય? કેટલા હોય ભાઈ? કેટલા હોય? હાલો જવાબ કેટલા હોય? 90. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણનો કાટખૂણે દુભાગે. આ નિયમ છે વિકર્ણનો. અહીંયા લખું છું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે. સમજાણું કે નહીં? વિકર્ણો ક્યાં દુભાગે? કાટખૂણે દુભાગે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો C બરાબર 90 અંશ. ડન છે? ડન છે? એટલે ખૂણો C નહીં, સોરી, હું લખવાનું AMB બરાબર 90 અંશ. એના પછી ચક્રીય ચતુષ્કોણ. ભાઈ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય. ચક્રીય ચતુષ્કોણમાં ABCD માં ખૂણો A જેમ ખૂણો C બરાબર 17/19 હોય તો A બરાબર ખાલી જગ્યા, સોરી, સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા લખીએ ખૂણો A બરાબર આપણે લખીએ 17x, ખૂણો B બરાબર આપણે લખીએ 19x. તો અહીંયા લખીએ ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ. કેમ? તો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો સામેના ખૂણાનો સરવાળો 180 થાય. આ તમારા માટે લખું છું. બરાબર. ઓકે. તો અહીંયા ખૂણો A બરાબર 17x, ખૂણો B બરાબર 19x. બેનો સરવાળો કેટલો થાય? 17 ને 19 દીકરાઓ. જવાબ 17 ને 19 કેટલા થાય? બે. આની PDF આ મોકલી દઈશ. 17 ને 19 તો કે 36. ઓકે. તો 36x બરાબર 180 અંશ. 36 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે કે x બરાબર 180 અંશ ભાગ્યા 36. તો અહીંયા આવશે 36 પંચા 180 એટલે x બરાબર 5 મળી ગયા. તેથી ખૂણો A બરાબર 17x બરાબર 17 પંચા 85.
હાલો ડન છે બેટા ક્યુ આવ્યું ઓપ્શન એ જગમગો જગમગો જવાબ જવાબ વર્તુળમાં આવેલો ખૂણો હોય એ 90 અંશનો હોય તો આ 90 અંશ છે આ છે 35 અંશ તો અહીંયા લખું ખૂણો સી બરાબર 90 અંશ કેમ કારણ કે અર્ધ વર્તુળમાં આવેલ ખૂણો કાટખૂણો હોય હાલો ડન છે તો હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો અહીંયા લખું ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ ખૂણો એ આપણને દાખલામાં આપ્યો છે 35 ખૂણો બી આપણે ગોતવાનો છે ખૂણો સી કેટલો છે બચ્ચાઓ તો કે 90 અંશ બરાબર 180 અંશ તો 35 અને 90 કેટલા થાય તો કે 125 અંશ વત્તા ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ 125 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય એટલે ખૂણો બી બરાબર 180 અંશ માઇનસ 125 અંશ શું જવાબ આવે હાલો જવાબ જવાબ હાલો 55 યસ તો જવાબ આવશે 55 અંશ સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવા છે પીએમ અને એમએન એ પી માંથી અનુક્રમે એબી અને સીડી પર દોરેલ લંબ છે ઓકે પીએમ અને એમએન પી કેન્દ્રિત છે ને એટલે અહીંયા પી લખવાનું ને ઓકે આ લંબ છે પીએમ અને પીએન ઓકે આ પીએમ કહી દઈએ અહીંયા એમ છે અહીંયા એન છે ઓકે દોરેલ લંબ છે તો એબી બરાબર 12 સેમી હોય એબી બરાબર 12 સેમી હોય તો પીએન બરાબર એબી બરાબર 12 હોય પીએન બરાબર 6 સેમી હોય તો સીડી ગોતો ઓકે પાયથા દાદાએ શું કીધું ભાઈ કર્ણની લંબાઈનો વર્ગ તો અહીંયા કર્ણ કોણ થાય ભાઈ આ કાટખૂણો છે તો અહીંયા લખું ત્રિકોણ પીએમબી કાટખૂણો છે આને આપણે સાઈડમાં લઈ લઈએ એટલે નડે નહીં બરાબર ને ઓય ભાઈ જરા દેખ કે ચલો તો અહીંયા લખું ત્રિકોણ પીએમબી કાટખૂણો છે પાયથા દાદાએ શું કીધું કર્ણની લંબાઈનો વર્ગ તો કર્ણ કોણ થાય પીબી થાય કે ન થાય પીબી થાય કે ન થાય તો કે હા થાય તો અહીંયા લખવાનું પી બી નો વર્ગ બરાબર પી એમ નો વર્ગ વત્તા એમ બી નો વર્ગ પી એમ નો વર્ગ વત્તા એમ બી નો વર્ગ તો પીએમ આપણી આગળ 8 છે ઓકે એટલે 8 નો વર્ગ એમ બી 6 છે એનો વર્ગ 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 બરાબર થાય 100 મતલબ શું થાય તો કે પીબી વર્ગ બરાબર આપણને 100 મળ્યો ને બરાબર તો પીબી બરાબર કેટલું મળે તો કે 100 નું વર્ગમૂળ 10 તો આ આપણને મળી ગયો 10 હવે પીસી તે 10 જ હોય કેમ તો કે પીબી બી અને પીસી બે ત્રિજ્યા છે તો અહીંયા લખું પીબી બરાબર પીસી બરાબર 10 કેમ તો કે ભાઈ ત્રિજ્યા છે બંને તો હવે બીજો કાટકોણ ત્રિકોણ જોવો આવડો આ કાટકોણ ત્રિકોણ જોવો ટટ બરાબર ને આવડો આ કાટખૂણામાં આપણી આગળ જે છે પીસી બરાબર ને સીડી કેટલું હોય સીડી 12 જ હોય ને આમ તો કંઈ કરવાની જીવા નથી કારણ કે જીવા તો સમાન જ હોય આમ ન મળી જાય કા મેં એટલું મોટું કર્યું હતું હાવ હેલું પણ કરી નાખીએ કારણ કે 2 માર્ક્સનો દાખલો પૂછાણો હોય તો આપણે ડાયરેક્ટ નહીં કરીએ કે બાકી હમણાં એક શોર્ટકટ શીખવાડું હાલ અહીંયા ધ્યાન રાખો તો મારા દીકરાઓ હવે આપણે શું કરશું તો કે આપણને મળ્યું પીસી કેટલું મળ્યું છે આપણને તો કે 10 અહીંયા લખું પીએનસી કાટખૂણો છે કાટખૂણો હોય એટલે કર્ણની લંબાઈનો વર્ગ તો કર્ણ કોણ થાય તો કે પીસી નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે પીએન વર્ગ અથવા એનપી વર્ગ જે લખવું હોય વત્તા આડી લાઈનનો વર્ગ એટલે એનસી વર્ગ હે ને પીસી એટલે 10 નો વર્ગ એનપી એટલે 6 નો વર્ગ એનસી વર્ગ આપણે ગોતવાનો 10 નો વર્ગ 100 6 નો વર્ગ 36 વત્તા એનસી વર્ગ બરાબર ને 36 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે કે 100 માઇનસ 36 બરાબર એનસી વર્ગ એટલે અહીંયા જવાબ આવે 64 ઇઝ ઇક્વલ ટુ એનસી વર્ગ
હે ને 64 નું વર્ગમૂળ કેટલું નીકળે 8 = NC। હવે આપણે ગોતવાનું હતું તો DC, તો DC બરાબર 2 ગુણ્યા NC મતલબ 2 ગુણ્યા 8 એટલે જવાબ આવે 16। પીપી ઓપ્શન ડી। હાલો ડન છે, બરાબર જ કર્યું છો આપણે, આમ જ કરવું પડે। હાલો ડન છે, આમ જ કરવું પડે। કાલે લેક્ચર છે નહીં, કાલ રજા છે। જો AOB બરાબર 60 હોય, આ AOB બરાબર 60 હોય તો OAB ત્રિકોણ છે, ખાલી જગ્યા ત્રિકોણ છે। જો આ 60 હોય, એક 60 હોય એટલે શું થાય કે અગર આ 60 છે તો આ OA અને OB હરખા એટલે ખૂણો A અને ખૂણો B હરખા થાય। તો બે ખૂણા હરખા હોય તો I 60 ને I 60 જ થવાનું। તો મતલબ એવા ત્રણેય ખૂણા 60 ના છે એટલે આ ત્રિકોણ કેવો છે? સમભુજ ત્રિકોણ છે। કેવો ત્રિકોણ છે? સમભુજ, અને સમબાજુ પણ કહેવાય। આને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ પણ કહેવાય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ કેવી હોય? સમાન। ડન ડન। તો બેટા આ પેલા નીચેનો કાટકોણ ત્રિકોણ લેવાનું છે અને PB ગોતવાનું। PB જેટલું હોય એટલું જ PC હોય, કારણ કે બે ત્રિજ્યા છે। પાછો કાટકોણ ત્રિકોણ લેવાનો એટલે NC મળે, અને NC નું ડબલ કરે એટલે DC મળે। 3 સ્ટેપ છે। એના પછી દાખલાઓ। P કેન્દ્રવાળા વર્તુળની જીવા, આ P કેન્દ્રવાળું એક વર્તુળ દોરીએ। આ P કેન્દ્રવાળું વર્તુળ, એની જીવા AB અને CD, આ AB અને CD, ઓકે CD બરાબર। કેન્દ્ર P થી અંતરે અનુક્રમે PM અને PN છે, તો AB ગ્રેટર ધેન CD હોય તો PM શું હોય? જો અહીંયા ધ્યાન રાખો, એટલે કહેવાનો મતલબ એવો શું છે તો કે P થી અંતર અનુક્રમે PM એટલે કે અહીંયા હશે PM અને અહીંયા હશે PN। હવે જો એ આપણે આ દાખલામાંથી જ કહી શકીએ। અહીંયા દાખલામાં તમે જોયું, અગર DC મોટી છે, આ હતું AB, AB 12 હતું, અને DC આપણને કેટલું મળ્યું તો કે 16 મળ્યું। AB કેટલું છે તો કે એ આપણને, આ AB છે ને AB, એ આપણને 12 મળ્યું। DC આપણને કેટલું મળ્યું? 16। AB 12 દાખલામાં આપ્યું હતું તો DC 16 હતું, 16 મળ્યું આપણને। અગર AB 12 છે ને તો PM મોટું હશે, મતલબ અગર આ બાજુ જે છે, આ બાજુ જીવા, અગર જીવા નાની છે તો આ મોટું હશે, અને જીવા મોટી હશે તો આ નાની હશે। તો કેવા હું માંગુ છું, કેવા હું માંગુ છું હમણાં ખબર પડી જશે, ધ્યાન રાખો। અગર અહીંયા AB ગ્રેટર ધેન CD છે, બરાબર, AB ગ્રેટર ધેન CD છે, તો AB ઉપર કોણ આવ્યું છે? AB ઉપર AM આવ્યું છે, અને પછી આના ઉપર કોણ આવ્યું છે? PN, સોરી, આ આવ્યું છે PM અને આ આવ્યું છે PN। અગર આ નિશાની આમ છે તો અહીંયા ઊંધી નિશાની કરી નાખવાની, લેસ ધેન કરી નાખવાની, એટલે જવાબ આવશે B। સિમ્પલ વસ્તુ છે। દાખલામાં AB ગ્રેટર ધેન CD આપ્યું તો AB ઉપર કોણ આવ્યું? PM આવ્યું, અને પછી કોણ આવ્યું? PN, તો અહીંયા લેસ ધેન ની સાઇન આવશે। વાર્તા પૂરી, હે ને? હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે। 21ના દાખલામાં કાંઈ નથી બેટા, પહેલા આવડો આ ત્રિકોણ લેવાનો, ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણનું સૂત્ર મૂકો પાયથાગોરસનું, એટલે PB નો સ્ક્વેર બરાબર PM નો સ્ક્વેર અને MB નો સ્ક્વેર, એટલે તને આ 8 આપ્યું છે, આ 12 આપ્યું હતું, 12 ભાગ્યા 2 કર્યા એટલે તને MB જે છે એ 6 મળ્યું। તો આ 8 છે, આ 6 છે, એટલે આ 10 મળ્યું। જો અહીંયા મળ્યું 10। જો આ 10 હોય તો આ 10 હોય, તો આ 10 છે, આ 6 દાખલામાં આપેલું જ છે, તો આપણે NC ગોતવાનું છે, તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે પાછું મૂક્યું એટલે NC આપણને મળી ગયું 8। હવે NC 8 મળ્યું તો આ 8 હોય એટલે 8 ને 8 કેટલા થાય? 100। ડન। હાલો, ચક્રીય ચતુષ્કોણ ABCD માં, ચક્રીય ચતુષ્કોણ ABCD માં હું ચક્રીય ચતુષ્કોણ દોરું છું, ABCD, ઓકે। हाल बीजा बक्का, मैं अगर कहूँ कायनात में, आ समझी गया नવો चतुष्कोण છે। હાલો અત્યારે હાલો કરી નાખીએ। A B C અને D। अगर BAC बराबर 45, B
AC એટલે કે અહીંયા આમ કરવું પડશે, આ BAC આ કેટલું છે 45 અંશ છે. પછી ADB બરાબર 55 અંશ. ક્યાં છે ABD એટલે હું અહીંયા આમ દોરવું પડશે મારે. આ ABD આ કેટલું છે તો કે 55 અંશ છે. ઓકે, તો ABC ગોતો. આ ક્યાં છે ABC તો કે ABC ગોતી લઈએ. ચલો કેમ મળશે ધ્યાન રાખો, બહુ ઈઝી છે બેટા. કેવી રીતના ઈઝી છે તો આપણે કેવી રીતના ગોતી શકશું? હાલો કોઈ કહેશે કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવે? હું આ મોટું કરી નાખું એટલે તમને સરસ સમજાય. જો આપણે આવડું આ છે ને 55 આપેલું છે, આવડું આ છે ને એ 30 આપેલું છે. તો આને હું આમ ફેરવી નાખું, જો આગળ મજા આવશે તમને સમજાય ને એટલા માટે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા આવશે. હવે અહીંયા લખું, જો આ લખું 45 અંશ અને આ લખું 55 અંશ. આ B આમ કરી નાખું, આ A આમ કરી નાખું. બરાબર? ઓકે, ડન છે. તો કેવી રીતના મળે? મને વિચારવું પડશે ભાઈ. આપણે ગોતવાનું શું છે? ABC એટલે આવડો આ ખૂણો ગોતવાનો છે. હાલો બકુડાવ, કેમ મળશે? એક આ જે છે આપણને બે આપ્યા છે ખૂણા, BAC એટલે કે આવડો આ ત્રિકોણ BAC, એમાં એક આ આપ્યું 45. ઓકે, પછી હું આપ્યું ADB, અચ્છા ADB એટલે અહીંયા આવશે ને 55 અંશ. ADB મળી ગયું. હાલો ભાઈ, મળી ગયું. કેમ મળી ગયું? જો શીખવાનું. આપણને મેં અહીંયા ઊંધું લખ્યું હતું એટલે જવાબ નહોતો મળ્યો. આ ADB એટલે આપણને એક આપ્યું 55 અંશ. બરાબર? તો આ ADB અને ACB આ બંને સરખા હોય ને? આ બંને કેવા હોય? સરખા હોય. કેમ સરખા હોય? તો કે ભાઈ ADB 55 છે તો ACB કેટલા હોય? 55 હોય ને. તો અહીંયા લખું ખૂણો ADB બરાબર ખૂણો ACB. બરાબર? આ બે કેવા હોય? સરખા હોય. તો આપણને દાખલામાં ADB 55 આપ્યું તો આ ACB કેટલા હોય? 55 અંશ જોઈ ને? હા કે ના? તો કે હા સાહેબ. કેમ? તો કે એક જ વૃત્તખંડના ખૂણા, એક જ વૃત્તખંડના ખૂણા. હાલો ડન થઈ ગયું. હવે જો આ ત્રિકોણ જુઓ, ત્રિકોણ ABC માટે આમાં બે ત્રિકોણ તો આપણી આગળ છે. આ એક તો મળી ગયું આપણને 55. હાલ ભાઈ જા એલા જાય. હા હાલો જો આ 55 છે, આ 45 છે તો ખૂણો B મળી જાય ને. તો આપણે લખીએ ત્રિકોણ ABC માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો A એટલે 45. ખૂણો B એટલે આપણે ગોતવાનું છે, ABC ગોતવાનું છે. બરાબર ને? દાખલામાં જો ABC ગોતવાનું છે એટલે B ની જગ્યાએ આખું નામ લખી નાખું ABC વત્તા ખૂણો C કેટલો? 55 નો. બરાબર થઈ ગયું 180 અંશ. હાલો 55 ને 45 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. 55 ને 45 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ 100. હાલો તો અહીંયા લખી નાખું 100 ડિગ્રી વત્તા ખૂણો ABC બરાબર 180 ડિગ્રી. હવે આ 100 પ્લસ છે, બરાબર ની ઓલી બાજુ તો માઇનસ થાય એટલે ABC બરાબર 180 ડિગ્રી માઇનસ 100 ડિગ્રી. જવાબ કેટલો આવે બોલો? તો કે એક ત્રિકોણની બાજુ 12, 17 અને 25 સેમી છે. ઓકે, અને તેનું ક્ષેત્રફળ 90 સેમી હોય તો ત્રિકોણની સૌથી મોટા વેધનું માપ કેટલું થાય? તો અહીંયા જો એક ત્રિકોણ આપ્યો. હાલો શું જવાબ આવશે? કોણ કહેશે? કોણ કહેશે? એક ત્રિકોણ 12, 17 અને 25 હોય. બરાબર? જો ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેમી હોય તો ત્રિકોણના મોટા વેધનું માપ કેટલું થાય? હાલો જવાબ ખબર છે કે નહીં? ટાઈમ અપ. ટાઈમ અપ. ટાઈમ અપ. આપણે તો પછી આ 6 MCQ આપણે આના પછીના લેક્ચરમાં કરી નાખશું.
અહીંયાથી નવું જ ચેપ્ટર શરૂ થાય છે. જો કે 10મું અહીંયા 9મા ચેપ્ટર લગી પૂરું થઈ ગયું. તો આપણે એવું કરવું છે તો અહીંયા લગી રાખીએ, બરાબર ને? ડન. તો આની પીડીએફ મોકલી દઉં. આ બધા MCQ તમે એક વખત કરી નાખો. જગો મગો ચાલો પૂરા કરાવી નાખો. હું તમારો ગણિતનો જે દિવસે તમારે પેપર છે, હમણાં મારે ટાઈમ અપ એટલા માટે કારણ કે 6:15 વાગે તમારે લેક્ચર છે, તમારે બધા યુટ્યુબમાં આવી જવાનું છે. અને તમારે લોકોની હમણાં દ્વિતીય પરીક્ષા છે, તો હું સવારે તમ તાર બધા કરાવવાનો છું. સેક્શન એના બધા સેક્શન એના સમ કરાવવાનો છું. તો ચિંતા ન કરો, એમાં આ બધા આવી જ જશે. અને જે કર્યા એ ફરીથી આવશે અમુક, બરાબર? અને આ બધા તો આવશે જ તે. તો આ બધા હું કરાવવાનો છું, તો તમારે ત્યારે આવી જવાનું છે, જેથી વાંધો ન આવે. અને સવાર વહેલા 5 વાગે લેક્ચર હશે, બરાબર? તો એની માહિતી બધી તમને મળી જશે હમણાં 6:15 વાગે. તો મારે એની તૈયારી કરવાની છે, એટલે આ પૂરો કરું છું ને. બાકી રહી ગયું ત્યારે એ આપણે કરવાના છીએ. ડન છે દીકરાઓ? ઓકે. કાલે પેપર છે. આ જેને કાલે પેપર હોય ને એને હું અત્યારે સેક્શન એના આઈએમપી પીડીએફ હમણાં આઈએમપી દાખલાનો વિડીયો મોકલી દઉં છું, ખાસ જોઈ લેજો. એની અંદર બધા ચેપ્ટર આવી જશે, બરાબર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.